બાયડ પોલીસ સ્ટેશન વિસ્તારના સરસોલી વસાદરા ગામની સીમમાંથી ચંદનના ઝાડ નંગ 5ની તથા કપડવંજ ગ્રામ્ય પોલીસ સ્ટેશન વિસ્તારના સુખી ગામમાં થયેલ ચંદન ચોરીના વણશોધાયેલ ગુનાને શોધી કાઢતી ચોરી કરવામાં ઉપયોગમાં લીધેલ પિકઅપ ડાલા સાથે એક ઈસમને ઝડપી પાડતી લોકલ ક્રાઇમ બ્રાન્ચ અરવલ્લી નાયબ પોલીસ મહાનિરીક્ષક વિરેન્દ્રસિંહ યાદવ તથા પોલીસ અધિક્ષક શેફાલી બરવાલ દ્વારા જિલ્લામાં મિલકત સંબંધિત વણ શોધાયેલ ગુનાઓ શોધી કાઢવા સૂચનાઓ આપેલ, જે આધારે ડીબીવાડા પોલીસ ઇન્સ્પેક્ટર એલસીબી અરવલ્લીના નેતૃત્વમાં વિજય તોમર પોલીસ સબ ઇન્સ્પેક્ટર તથા વીડી વાઘેલા પોલીસ સબ ઇન્સ્પેક્ટર એલસીબી તથા એલસીબી સ્ટાફના માણસો મિલકત વિરુદ્ધના વણ શોધાયેલ ગુનાઓ શોધી કાઢવા અસરકારક કામગીરી હાથ ધરેલ, જે અન્વયે એલસીબી સ્ટાફના અધિકારી કર્મચારીઓ બાયડ પોલીસ સ્ટેશનના વિસ્તારમાં હતા તે દરમિયાન મળેલ બાતમી હકીકત આધારે ગુનો શોધી કાઢવાના પ્રયત્નોમાં હતા તે દરમિયાન મળેલ બાતમી હકીકત આધારે સદર ગુનો અર્જુનભાઈ રમેશભાઈ તળપદા તથા ચિરાગભાઈ ઉર્ફે જગો મંગળભાઈ સોલંકી બંને રહે માંગડોલી તાલુકો નડિયાદ જિલ્લો ખેડા તથા તેઓના સગતરીઓના ભેગા મળી કરેલ છે તેવી બાતમી હકીકત મળતા એક ઈસમને પકડી પાડેલ અને બાયડ પોલીસ સ્ટેશન ખાતે આગળની કાર્યવાહી હાથ ધરેલ છે।